હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઇલેક્ટ્રોડાયનેમિકનો ફર્સ્ટ ટોપિક ઓહમ્સ લો જોવાનો છે. તો ઓહમ્સ લો આપણે આગળ વારંવાર ભણી ગયેલા છીએ અને ઉપયોગ પણ કરી ગયેલા છીએ. ઓહમ્સ લો શું કહે છે તો કે કોઈ પણ સર્કિટમાંથી વોલ્ટેજ અને કરંટ એ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વોલ્ટેજ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ કરંટ આઈ. વી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ આઈ. પ્રપોઝનાલિટી કાઢી નાખવામાં આવે તો પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ તરીકે આપણે આર મળે છે. વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આઈ. આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. તો આપણે જે વી પ્રપોઝનલ ટુ આઈ છે એને જ શું કહેવામાં આવે છે? આપણે ઓહમ્સ લો કહેવામાં આવે છે. હવે આપણે આનાથી આગળ ઓહમ્સ લોની વાત કરવામાં આવશે ઇલેક્ટ્રોડાયનેમિકમાં. તો ઇલેક્ટ્રોડાયનેમિક માટે ઓહમ્સ લો ડિફાઇન કરવામાં આવે છે. તો ઓહમ્સ લો માટે સૌપ્રથમ શું કરવામાં આવે છે તો કે કોઈ એક બેટરીને કોઈ બલ્બ સાથે જોડી દેવામાં આવે છે. આપણું શું છે? બલ્બ છે અને આપણી બેટરી છે. તો આપણને ખબર છે કે બેટરીમાંથી જે કરંટ પસાર થશે એ પોઝિટિવમાંથી નેગેટિવમાં આવશે. આ કરંટની ડાયરેક્શન છે. હવે એનાથી વિરુદ્ધ દિશામાં, એનાથી અપોઝિટ ડાયરેક્શનમાં કરંટ ફ્લો કરે છે. એનાથી અપોઝિટ ડાયરેક્શનમાં ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન કેરી કરે છે, એટલે કે વહન પામે છે. ઇલેક્ટ્રોન આ દિશામાં વહન પામે છે અને એનાથી વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થાય છે તો કે કરંટ આઈ ઉત્પન્ન થાય છે. આ આપણે આગળ વારંવાર જોઈ ગયેલા છે. તો હવે હું શું ડિફાઇન કરું છું તો કે જે આપણે તાર લેવામાં આવેલો છે, વાયર લેવામાં આવેલો છે, એ વાયરનો કોઈ એક સ્મોલ એલિમેન્ટ લઉં છું, કોઈ એક વાયરનો ટુકડો લઉં છું. તો કે એ ટુકડામાંથી પસાર થતો પ્રવાહની વાત કરવી હોય તો આ તરફ આપણે ઇલેક્ટ્રોન પસાર થતું હોય તો એનાથી વિરુદ્ધ દિશામાં શું થાય છે તો કે પ્રવાહ આઈ રચાય છે. મારે કરંટ ડેન્સિટી, જેમ આપણે માસ ડેન્સિટી હોય છે, ચાર્જ ડેન્સિટી હોય છે, એવી જ રીતના કરંટ ડેન્સિટી પણ હોય છે. કરંટ ડેન્સિટીને કેવી રીતના વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો કે ચાર્જ ફ્લો પર યુનિટ એરિયા ઇઝ નોન એઝ કરંટ ડેન્સિટી J. ચાર્જ ફ્લો પર યુનિટ એરિયા is known as current density છે. તો આપણને ખબર છે કે કરંટ કેના લીધે ઉત્પન્ન થાય તો કે કરંટ રહ્યો એ આપણે ચાર્જના ફ્લોના લીધે ઉત્પન્ન થાય. ચાર્જનો ફ્લો કેવી રીતના થશે તો કે બેટરી દ્વારા. ખોટું. બેટરી દ્વારા કોઈ દિવસ ચાર્જ ઉત્પન્ન નહીં થાય, પરંતુ શું થાય છે તો કે બેટરી દ્વારા હંમેશા ચાર્જને ફોર્સ આપવામાં આવશે. તો આ જે ફોર્સ જેટલો વધારે હશે એટલું ચાર્જ ફ્લોનું પ્રમાણ પણ કેવું હશે? વધારે હશે. તેથી કરંટ ડેન્સિટી જે, કરંટ ડેન્સિટી જે રહ્યું કેના ઉપર આધાર રાખે છે તો કે ફોર્સ ઉપર આધાર રાખે છે. તો હું શું લખી શકું તો કરંટ ડેન્સિટી જે, the current density J is directly proportional to the force
ફોર્સ પણ કેવો છે તો કે ફોર્સ પર યુનિટ ચાર્જ. યુનિટ ચાર્જ ઉપર લાગવામાં આવતા ફોર્સના સમપ્રમાણમાં હોય છે. બરાબર. કેવી રીતના વાત કરવામાં આવેલી છે તો કે આપને ખબર છે કરંટ કેના લીધે ઉત્પન્ન થાય છે તો કે ચાર્જના ફ્લોના લીધે. ચાર્જનો ફ્લો કેવી રીતના આધાર રાખે છે તો કે બહારથી આપવામાં આવેલા બળ ઉપર. બળ કેના દ્વારા આપવામાં આવે છે તો કે બેટરી દ્વારા. બેટરી દ્વારા આપણે કેમિકલ પ્રોસેસ દ્વારા પણ આપણે ફોર્સ આપી શકાય. તો આપણે જેમ ચાર્જનો ફ્લો વધારે છે એમ કરંટ કેવો હોય છે વધારે છે. તો તેથી કરંટ કેના ઉપર આધાર રાખે છે તો કે ફોર્સ ઉપર. તો શું વાત કરવામાં આવેલી છે તો ધ કરંટ ડેન્સિટી જે ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ફોર્સ પર યુનિટ ચાર્જ. કે યુનિટ ચાર્જ ઉપર લાગતા ફોર્સ ઉપર કરંટ ડેન્સિટી ડાયરેક્ટલી આધાર રાખે છે, ડિપેન્ડન્ટ છે. તો હું કેવી રીતના લખી શકું? જે ઇઝ પ્રપોર્શનલ ટુ ધ એફ. એફ શું દર્શાવે છે તો કે ફોર્સ પર યુનિટ ચાર્જ દર્શાવે છે. યુનિટ ચાર્જ ઉપર લાગતા ફોર્સની વેલ્યુ દર્શાવે છે. પ્રપોર્શનાલિટી કાઢી નાખું તો શું મળશે તો કે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એફ. પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ. સિગ્માને શું કહેવામાં આવે છે તો કે સિગ્માને આપણને ખબર છે આગળ શું કહેવામાં આવે છે, કંડક્ટિવિટી ઓફ મટીરિયલ. સિગ્માની વેલ્યુ કેવી હશે? કોન્સ્ટન્ટ હશે. પણ કેવી? કોઈ એક મટીરિયલ માટે. મટીરિયલ બદલવામાં આવશે તો કંડક્ટિવિટી કેવી થઈ જશે? બદલી જાય છે. જેમ કંડક્ટિવિટી વધારે છે એમ કરંટ ફ્લો કેવો થઈ છે? વધારે થઈ છે. તો હવે આગળ કંડક્ટિવિટીના વ્યસ્તને શું કહેવામાં આવે છે તો કે આપને ખબર છે રેઝિસ્ટિવિટી કહેવામાં આવે છે. એટલે કે ધ રેસિપ્રોકલ ઓફ conductivity is the reciprocal of conductivity is called resistivity. રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત. કંડક્ટિવિટીના વ્યસ્તને શું કહેવામાં આવે છે તો કે રેઝિસ્ટિવિટી. રેઝિસ્ટિવિટીને આપણે રો વડે દર્શાવવામાં છે તો રો બરાબર 1/σ. આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જેમ સિગ્મા જેમ વધારે હોય છે એમ રો કેવો હોય છે? ઓછો હોય છે. અને જેમ સિગ્મા ઓછો હોય છે એમ રો કેવો હોય છે? વધારે હોય છે. હવે આગળ ફોર્સની વાત કરવામાં આવેલી છે કે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એફ. એફ તો કેવો એફ તો કે એફ તો આપણે કેટલાય પ્રકારના હોઈ શકે. કે કોઈ ચાર્જને મૂવમેન્ટ કરાવતો હોય એવા પ્રકારનો ફોર્સ. તો કે ચાર્જને મૂવમેન્ટ કરાવતો હોય એવા પ્રકારના ફોર્સ પણ કેટલાય પણ હોઈ શકે છે. જેમ કે કેમિકલ પ્રોસેસ દ્વારા પણ આપણે ચાર્જને ફ્લો કરાવી શકાય છે. ગ્રેવિટેશનલ ફોર્સ દ્વારા પણ આપણે ચાર્જને ફ્લો કરાવી શકાય છે. પરંતુ આ જગ્યા ઉપર કેવી વાત કરવામાં આવેલી છે કે જે ફોર્સ છે એ ફોર્સ એ ઇલેક્ટ્રોડાયનેમિકમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક લેવામાં આવે છે. કેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક તો કે આપને ખબર ઇલેક્ટ્રોમેગ્નેટિકને અલગ પાડવામાં આવે તો ઇલેક્ટ્રો અને મેગ્નેટિક, ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક દ્વારા ઉત્પન્ન થતું ફોર્સ. તો કોઈ પણ જગ્યા ઉપર ચાર્જ હોય તો એ જગ્યા ઉપર આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તો એક ફોર્સ કેવું લાગે છે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા. બીજું તો કે મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ દ્વારા કેવી રીતના ઉત્પન્ન થાય છે તો કે મેગ્નેટિક ફિલ્ડ એ કોઈ પણ પ્રકારના ચાર્જના ફ્લોના લીધે ઉત્પન્ન થાય છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ ફ્લો થાય તો તેના લીધે કરંટની રચના થાય અને કરંટની રચનાના લીધે આપને મેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થાય છે. તો આપણે જે આ ફોર્સની વાત કરવામાં આવે છે એ ફોર્સ કેવો છે તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે. કેવો? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કોને આપેલો છે તો કે લોરેન્જે. તેથી એના નામ ઉપરથી આપણે આને લોરેન્જ ફોર્સ પણ કહેવામાં આવે છે. કેવું? લોરેન્જ ફોર્સ. તો આને ઇક્વેશન નંબર 1 કહી દઈ અને ઇક્વેશન નંબર 2 કહી દઈ. તો
લોરેન્જ ફોર્સ એફ બરાબર શું લખી શકાય છે? કોઈ એક એફ બરાબર ક્યુ વી ક્રોસ બી. પણ આપણે અહીં ફોર્સ કેની વાત કરવામાં આવેલી છે? સોરી, લોરેન્જ ફોર્સની વાત કરવામાં આવેલી છે. તો એફ બરાબર ક્યુ વી ક્રોસ બી પ્લસ ઇલેક્ટ્રિક ફોર્સની વાત કરવામાં આવી. આ મેગ્નેટિક ફોર્સ એની સાથે ઇલેક્ટ્રિક ફોર્સ એટલે કે ક્યુ ઇન્ટી ઈ. ક્યુ બંનેમાંથી સામાન્ય કાઢું તો એફ બરાબર શું થઈ જશે? તો કે ક્યુ ઈને હું આગળ લખ નાખું તો ઈ પ્લસ વી ક્રોસ બી. મારે શોધવાનું શું છે? ફોર્સ પર યુનિટ ચાર્જ. એફ સ્મોલ એફ શું દર્શાવે છે? ફોર્સ પર યુનિટ ચાર્જ. એક ચાર્જ ઉપર લાગતા ફોર્સની વાત કરવામાં આવેલી છે. તો હું એફને છેદમાં ક્યુ લઈ જાઉં એટલે એફ અપોન ક્યુ. યુનિટ ચાર્જ દીઠ લાગતા ફોર્સ ને આપણે શું કહેવામાં આવે છે? એફ બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એફ બરાબર શું થઈ જશે? તો કે ઈ પ્લસ વી ક્રોસ બી થઈ જશે. આને આપણે ઇક્વેશન નંબર 3 કહીએ છીએ. ઇક્વેશન નંબર 1 આપણે ઇક્વેશન નંબર 3 મૂકતા ફ્રોમ ઇક્વેશન 1. ઇક્વેશન 1 ઉપરથી હું શું કહી શકું છું? તો કે જે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એફ. એફ એટલે તો કે ઈ વેક્ટર પ્લસ વી ક્રોસ બી. આપણે જે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા ફોર્સ લાગે છે એ મેગ્નેટિક ફિલ્ડ દ્વારા લાગતા ફોર્સમાં જે ચાર્જની વેલોસિટી છે એ ચાર્જની વેલોસિટી બહુ જ નાની છે. હિયર વેલોસિટી of charge is very small. તો સેકન્ડ ટર્મને આપણે શું કરવામાં આવશે? નેગ્લેક્ટ કરવામાં આવશે. તો શું મળી જશે આપણે આ જગ્યા ઉપર? તો કે જે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટરને આપણે નેગ્લેક્ટ કરવામાં આવે છે. કેમ? તો કે વેલોસિટી ઓફ ચાર્જ ઇઝ વેરી સ્મોલ. ધેટ મીન્સ જે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ઈ વેક્ટર. આને જ આપણે શું કહેવામાં આવે છે? ઓહમ્સ લો કહેવામાં આવે છે. કેટલીક વખત આપણે શું કહેવામાં આવે છે? ઓહમ્સ લો ઇન વેક્ટર ફોર્મ. વેક્ટર ફોર્મમાં આપણે ઓહમ્સ લો લખવો હોય તો આવી રીતના લખી શકાય છે.